જય ભીમ. હમણાં આપણે વરસાદ પડ્યો 2-3 દિવસ, બહુ વધારે મુસળધાર વરસાદ પડ્યો. એમાં વડોદરામાં તો એટલો બધો કંઈ ખાસ વરસાદ નહોતો પડ્યો, પણ હા કન્ટિન્યુ થોડો કરીને 2 દિવસ વરસાદ પડ્યો, લગભગ શુક્રવાર અને શનિવારે. તો એમાં ગુરુવારની આખી રાત વરસાદ પડ્યો તો ખાસો, તો પણ એટલો બધો ધોધમાર એટલો વરસાદ નહોતો પડ્યો કે આખું વડોદરામાં પાણી ભરાઈ જાય. તો વડોદરામાં ક્યાંય કોઈ જગ્યા પર પાણી ભરાયું નહોતું, પણ આખા વડોદરામાં ક્યાંય પાણી ના ભરાય છતાંય વડોદરામાં આજવા ચોકડી પાસેનો વિસ્તાર હોય અને આજવા ચોકડીની બહારની સાઈડ જ્યાં બુડા લાગે છે ત્યાં આગળ તો પાણી ભરાય છે. એ તો દર વર્ષની કહાની નક્કી જ છે, બધાને જ ખબર હોય, આસપાસના લોકોને, ત્યાંના રહેનારા લોકોને. હવે એના માટે આ જે થાય છે લગભગ 7-8 વર્ષોથી થાય છે આ કહાની. જ્યારે છેલ્લા 2020માં કે 21માં બહુ મુસળધાર વરસાદ પડ્યો ત્યારથી અને એના પછી પણ 2026 ચાલે છે, 7-8 વર્ષ થયા. દર વર્ષે ચોકડીની આસપાસ એમાં જે ગામ છે અને જ્યાં વુડા સાઈડનો એરિયા છે ત્યાં બહુ જ પાણી ભરાઈ જાય. તો મને થયું લાવ આ વખતે ઓનલાઈન કમ્પ્લેન કરવા દે. તો એક બીજો તો કોઈ ઓપ્શન મને દેખાયો ના, પણ મને થયું માય વડોદરા નામની એક એપ્લિકેશન છે કોર્પોરેશનની, તો એની પર ટ્રાય કરવા દે. અને એનું કારણ કે હું કેટલાક ગેસના બિલ છે, ભલે અમે વુડામાં લાગીએ પણ ગેસના બિલ છે એ કોર્પોરેશનથી અમે ભરતા હોય છે. પછી કેટલાક પાણી વેરો હોય એ પણ કેટલીક જગ્યા પર કોર્પોરેશનનો આવે છે, વુડા છે છતાંય. તો આમાં પણ મેં ટ્રાય કર્યું અને એમાં સયાજીપુરા ગામનું નામ આવ્યું, એટલે હું પછી એમાં ઓનલાઈન કમ્પ્લેન કરી દીધી VMCની વેબસાઇટ પર. એમાં ગામનું નામ પણ બતાવ્યું હતું, વોર્ડ નંબર 4માં. તો કમ્પ્લેન કરી અને એના પછી બીજા દિવસે સામેથી કોલ આવ્યો કોર્પોરેશનમાંથી કે આ જે તમે જે જગ્યાનું લખ્યું છે એ એકચ્યુઅલી કોર્પોરેશનમાંથી નથી લાગતી, એ વુડામાં આવે છે. એટલે મને થયું કે આ લોકો જ્યારે ગેસના કનેક્શન હોય એના બિલ ભરવા માટે કોર્પોરેશનની વેબસાઇટ આપણે ભરી શકીએ છીએ. પછી એની આસપાસ એક સોસાયટી છે, ત્યાં આગળ જે પાણીનું કનેક્શન આપ્યું છે એના કનેક્શન પણ કોર્પોરેશનમાં બિલ ભરે, તેના બિલ કોર્પોરેશનથી જ આવે છે અને એમાં એ પણ ઓનલાઈન ભરાઈ જાય છે. તો મતલબ પોતાને જ્યારે ખાલી પૈસા કલેક્શન કરવાનું હોય એના માટે તો VMCની એપ્લિકેશનમાં સુવિધા આપી દીધી કે તમે પૈસા ભરી દો, પણ જ્યારે કમ્પ્લેન કરવાનો આવે આ ટાઈમ આવે છે ભલે બીજો કોઈ મેટર છે, તો આ લોકોને કોર્પોરેશન અને વુડા આ બેની વચ્ચે તફાવત દેખાય છે કે આ કામ અમારું નથી, આ કામ વુડાનું છે. ચલો વાંધો નહીં, વુડાનું છે, પણ છેલ્લા 7-8 વર્ષોથી જો એકની એક જ સમસ્યા હોય અને આટલી મોટી સમસ્યા હોય, કન્ટિન્યુ દર વર્ષે તમને ખાડા પૂરવા પડતા હોય એ જગ્યા પર, એ પણ ઇમરજન્સીમાં એટલા મોટા ખાડા પડતા હોય, તોય વુડાને એટલી સિરિયસનેસ કેમ નથી કે ત્યાં આગળ જે ચોકડીની બહાર જે પાણી ભરાઈ જાય છે એનો નિકાલ કોઈ કરે. દર વરસાદમાં થોડોક પણ વરસાદ પડે એટલે ચોકડીની સામેથી લઈને લગભગ 1/2 કિલોમીટર સુધીનો એરિયા હોય કે ત્યાં પાણી ફૂલ હોય, અને એટલું બધું પાણી હોય કે ત્યાં આગળ દરરોજ હજારો લોકો અવર જવર કરતા હોય તો લોકોની ગાડી અંદર પછડાય. કેટલીક વાર મહિલાઓ જતી હોય તો એ લોકો રસ્તો ક્રોસ ના કરી શકે, એટલું પાણી હોય. ગાડીઓ બંધ પડી જાય, લોકોની 2 વ્હીલર બંધ પડી જાય, નાની 2 વ્હીલર હોય તો ફસાઈ જ જાય અંદર. થોડા અંતરે ખબર ના પડે, 1-2 દિવસમાં માત્ર ખાડા પડી જાય, એટલી ખરાબ હાલત. અને જો મુસળધાર વરસાદ પડ્યો હોય તો તે એક જ વરસાદમાં ખાડા પડી જાય. આટલી ખરાબ હાલત હોવા છતાં પણ 7-8 વર્ષો થયા છતાં એના વુડાને ખબર પડે છે કે આને વસ્તુને સિરિયસલી લઈએ અને એનો નિકાલ કરીએ અને કોઈ યોગ્ય એને પાણીનો નિકાલ કરીએ, વરસાદી પાણીનો. પ્રોબ્લેમ એ જ છે કે VMC અને વુડામાંથી કામ કોણ કરશે એ જ સમસ્યા હજુ સુધી ચાલી રહી હશે, એ નક્કી એ જ કારણ હશે. પણ 1-2 વર્ષ હોય, 3 વર્ષ હોય, 7-8 વર્ષો સુધી એ લોકોને મતલબ કોણ પ્રોબ્લેમ સોલ્વ કરશે એનું જો સમાધાન ના મળતું હોય